આ જંગલમાં પણ સર ચંદનનું ઝાડ હતું જ, પણ જે તે સમયે આપણા આ ભારત દેશ ઉપર બીજી પ્રજા રાજ કરી ગઈ તે દિવસે તે સમયે જે કિંમતી વૃક્ષો હતા એ તે જ સમયે એ લોકોએ તોડીને કાઢી નાખ્યા. ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 7 વાગ્યા છે. અમે લોકો અત્યારે ડાંગમાં છીએ, ડાંગના પાંડવા ગામમાં. પાંડવા નામ ઉપરથી જ લાગે છે કે પાંડવો સાથે જોડાયેલું ગામ, ઐતિહાસિક ગામ. તો ઐતિહાસિક ગામમાં કંઈક તો એવી ઘટના હશે, કંઈક તો એવું સ્થળ હશે કે જ્યાં કંઈક પાંડવકાલીન પુરાવો મળે અથવા એથી પણ પ્રાચીન. તો અત્યારે અહીં એક પાંડવ ગુફા કરી છે. તો પાંડવ ગુફા અમે એક્સપ્લોર કરવા જવાના છીએ અને ત્યાં શું મળે છે, જે અવશેષો શું મળે છે એ અમે જાણવાના છીએ. સાથે સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ જે સમાજ છે, જે અત્યારે અદ્યતન ટેકનોલોજીના યુગમાં જે સાચો જે કહેવાય કે પરંપરાગત જે વારસો સચવાયેલો હોય, તો આવા આદિવાસી સમુદાય જ્યાં વસતો હોય ત્યાં જ હોય છે. તો આદિવાસી સંસ્કૃતિ વિશે પણ જાણીશું અને જે ગુફા છે, ગુફામાં શું આપણને મળી આવે છે એના વિશે થોડોક અભ્યાસ કરીશું. જય હિન્દ. And બીજું તો ગાળની ધરશીલ તો હો થોડી થોડી, હા એકદમ થોડી થોડી. સાહેબ આ નીચે હાથ જરાક ઉપર કરી લે. એમ પકડો. થોડી થોડી પડશે એટલે બસ 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 બસ. વાહ, અને મારી પાછળ આવી જાય. બધાનો છે. બસ 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 બસ. થોડીક તૈયાર સેવા કર. મિત્રો, અમે ચા પી રહ્યા છીએ પાંડવાની ગુફામાં. મને એવું લાગે છે કે જે તે ટાઈમે પાંડવોએ આ જ જગ્યાએ એમને પણ કદાચ જે તે ટાઈમે અમારી રીતે આહાર લીધો હશે. અમે એ જ જગ્યાએ બેસીને દેશી પદ્ધતિમાં, ટ્રેડિશનલ પદ્ધતિમાં ચા પી રહ્યા છે. ચા પણ અહીંયા જ બની, એકદમ નેચરલ લીલી ચા. સર, આ પત્તામાં તમે પહેલાં ચા પીતા હતા શરૂઆતથી? પહેલાં અમારા વડીલો આવી રીતે ચા પીતા હતા, એ જ પોતામાં પીતા હતા. ઓકે, આપણે એ જ પદ્ધતિ પી રહ્યા એ છીએ. જ પદ્ધતિ પીએ. વાહ. આજના યુગમાં જે પરંપરાઓ તૂટતી ગઈ, એમાં આવી કેટલીક ઓછી પરંપરાઓ જે બચી છે, જેમાંની મને લાગે એક છે. અને જે સાચું વોકલ ફોર લોકલ કહેવાય આ છે એકચ્યુઅલી, કે જ્યાં જે મળ્યું એનો ઉપયોગ કરીને સારી રીતે વસ્તુને સામે પીરસી. હવે અમે અહીંયા જંગલમાં અમારા વડીલ મિત્રને મળી ગયા અને એ કે ના તમને ચા પીવરાય તો ક્યાંથી પીવરાવી? તો એમને ટ્રેડિશનલ બધું શોધી કાઢ્યું. દેશી લાકડા લાયા, આજુબાજુમાં લીલી ચા લાયા, બધું રીતે કરીને પાંદડાની અંદર અમને ચા પાડી. અમે લોકો માનીએ છીએ કે કુદરતનું સાનિધ્ય વર્તમાન પેઢી પાસે હોવું જોઈએ. અત્યારે આપણે ઘણા ડેવલપ થઈ રહ્યા છે, 21મી સદી ચાલી રહી છે, નવું બધું જાણી રહ્યા છે, આખી દુનિયા સાથે કનેક્ટ થઈ રહ્યા છે. ઇવન એલિયન છે કે નહીં, ચંદ્ર ઉપર પગ મૂકી રહ્યા છે. પણ મૂળ સાથે કનેક્ટ રહેવું ખૂબ જરૂરી છે, મૂળ સાથે. તો આ જ ઉદ્દેશથી અમે લોકો આજે આવ્યા હતા ડાંગમાં. ડાંગમાં પાંડવા કરીને એક ગુફા છે,
પાંડવા ગામ છે નાનકડું, પાંડવામાં ગુફા છે અને નામ ઉપરથી જ પાંડવોની ગુફા, અહીંયા પાંડવો તો એવું માને છે. તો મારા સ્થાનિક મિત્રો છે મારી સાથે, વડીલ છે, તો એમણે પ્રાથમિક પહેલાં ઇન્ટ્રોડક્શન મેળવીશું. સર, આપનું નામ અને મારું નામ નાવજીભાઈ જી ચૌધરી. હું પુરાણા બાપ દાદાથી પાંડવા ગામે રહું છું અને અમારા પાંડવા ગામ પાંડવ ગુફા ઉપરથી પડેલું છે. અને આ પાંડવ ગુફા કોઈ કોતરકામથી નથી થયેલું. આ જ્યારથી આ નિસર્ગ ધરતી તૈયાર થયેલી ત્યારથી આ ગુફા પડેલી છે. ઓકે, અને આપનું નામ સર? મારું નામ રાજેશભાઈ ગનાભાઈ ગાવિત, રહેવાસી પાંડવા. શુકરભાઈ હરિભાઈ ગાવિત, રહેવાસી પાંડવા. રાજુભાઈ બાગુલ, રહેવાસી પાંડવા. ઓકે, થેન્ક યુ. હવે આપણે જે વાત કરીએ કે પાંડવા ગામનું નામ કઈ રીતે પડ્યું, ગુફામાંથી કઈ રીતે, થોડીક બેઝિક વાત કરશો? આમાં પાંડવા ઉપરથી આ પાંડવ ગુફા પડેલું છે એવું નથી સર, પણ પહેલાંથી આ ગુપ્તવાસમાં પાંડવ લોકો આવેલા હશે. કુંતી માતા, પાચી પાંડવ આ ગુપ્તવાસમાં નીકળેલા અને તે સમયે આ ગુફામાં ગુપ્તવાસમાં રહેતા હતા. રાઈટ. અને કોઈક વડીલોએ પૂછ્યું કે તમે કોણ છો, તો એ લોકોએ કીધું હશે કે અમે પાંડવો છે અને અમારું નામ કંઈ જાહેર કરવાનું નથી. એના ઉપરથી આ ગુફાનું નામ પાંડવ ગુફા પડેલું છે. પહેલા ગુફા હતી, પછી ગામ, પછી ગામ. આ વિસ્તાર એવો છે મિત્રો કે અહીં મહાભારત પણ છે અને રામાયણ પણ છે. બાજુમાં જ અંજની કુંડ છે જે હનુમાનજીના માતાજીની સાથે સંકળાયેલું છે. તો બીજું આ ગુફા વિશે તમે કેટલા વર્ષ, તમે નાની ઉંમર પહેલી વાર ક્યારે આવ્યા હતા અને ક્યારથી જુઓ છો તમે આ ગુફાને? આ ગુફામાં તો અમે ચાલતા થયા, 5 થી 10 વર્ષથી ચાલતા થયા ત્યારથી અમે આ ગુફા વિશે વારંવાર તહેવારે પૂજા કરવા માટે ડુંગરદેવ રાખતા હતા. ત્યારે અહીં બધા ગામના લોકો ભેગા થઈને અહીં પૂજા કરવા આવતા હતા. હવે આજે અમારી ઉંમર 68 વર્ષની થઈ, તો ત્યારથી અમે આ પાંડવા ગામમાં જે સમયે અમે ડુંગરદેવ રાખતા હતા તે સમયે અમે અહીં આવી પૂજા કરતા હતા, નાઇટ રહેતા હતા અને સવારે પગે લાગીને આશીર્વાદ લઈને ઘેરે જતા હતા. તમે જે વાત કરી ડુંગરદેવ, હા, ડુંગરદેવ એટલે શું કરતા તમે? ડુંગરદેવમાં અમે તમે આજે પહાડને ડુંગરદેવ તરીકે પૂજો છો? પહાડને ડુંગરદેવ તરીકે પૂજીએ છીએ. પણ શાસ્ત્રમાં એવું છે સર કે આ શંકર પાર્વતીના 2 છોકરાઓ હતા, એક ગણેશ અને એક કાર્તિક. હવે કાર્તિકે એક વખત નથી પૂજતા, કાર્તિક માસમાં જ પૂજા થતી હતી અને કાર્તિકનું સ્થાન જ આ ડુંગર દેવોમાં વસેલું હતું. ઓકે, તેથી આ કાર્તિક પૂનમમાં જ આ પૂજા અમે કરતા હતા. અને અમે જ્યારે ગુફા જોઈ ત્યારે અંદર થોડુંક બાંધકામ ને એવું લાગે છે, તો એ જૂનું હશે બાંધકામ કે ભાઈ કોઈ પાછળથી બનાવેલું છે? નથી, આ બાંધકામ સર પાંડવો રહેતા હશે અને એ સમયે પથ્થર અને માટીનું બાંધકામ હતું. અમે નાનલા હતા, 10 વર્ષની આજુબાજુ હતા, ત્યારે એક સંશોધનવાળા ચિત્ર નામનો સર આવેલો. એને એવું લાગેલું કે આ ગુફામાં પાંડવો લોકો રહેતા હતા, એ લોકો પાસે કંઈક વસ્ત્ર કે ખંજીર હોય એ એમાં છુપાયેલું હશે. રાઈટ. એટલે એ ગુફામાંથી આ 5 ગુફા તોડીને બહાર કાઢી દીધી અને એમાંથી ધારદાર પથ્થર નીકળેલા એ સંશોધનમાં લઈ ગયેલા. રાઈટ. વડીલ મિત્ર જે વાત કરી રહ્યા છે, જે પુરાતત્વ ખાતાએ જે તે ટાઈમ કદાચ સંશોધન કર્યું હોય, અને અમે પણ ક્યાંક વાંચેલું છે અમારા સંશોધનમાં કે અહીંથી જે તે ટાઈમે સંશોધનમાં આદિમાનવ સમયના અવશેષો મળે છે. અને આપણે જે વાત કરી મહાભારતના પાંડવના ઉજવા, એવું બને કે જે પહેલાં પથ્થરના ઓજારો આવતા, જેમ આપણે એમ ટ્રેડિશનલ પથ્થરના ઓજારો આવતા, નાના હેન્ડે હસ્ત કોહાડી ને બધું. તો એ કોહાડી મળી હશે, એવા બધા પથ્થરના ઓજારો મળ્યા હશે. અને પથ્થરના ઓજારો મળવાનો મતલબ એ કે 5000 વર્ષ પહેલાં, 10,000 વર્ષ પહેલાં પણ જ્યારથી માનવ સભ્યતા આવી ત્યારે પણ અહીંયા કોઈ માનવ વસવાટ કરતો હતો. આપણે અત્યારે ઘરોમાં રહીએ છીએ, લાકડાના ઘરોનો બધા, બાકી એ ટાઈમે તો ગુફામાં જ રહેતા હતા. તો એ બની શકે એવું. જી. બીજું, અહીંયા હવે સ્થાનિક લોકો કોઈ ખાસ વારે અહીંયા આવે છે, કોઈ ખાસ દિવસે કે એવું કંઈ અત્યારે એમ મહિનામાં રૂટીન આખા વર્ષ દરમિયાન? હવે સ્થાનિક લોકો સર વાર તહેવારે તો આગળ આવતા જ હતા, પણ અમુક આસ્થા મુજબ ચાલો ને ભાઈ આજે આપણે
પાંડવ ગુફામાં જઈએ, થોડુંક બેસીએ, આરામ કરીએ, વાતો કરીએ. અહીં પાંડવ ગુફામાં આજ આપણે આવ્યા છે સાહેબ. તો અહીંથી પાંડવ ગુફામાંથી આ સ્થાન એવું છે કે અહીં જ બેસી રહેવાનું જ મન થાય. અહીંથી બહાર નીકળવાનું મન નથી થતું. રાઈટ. એવી શાંતિ જાગા અને એકદમ શીતળ જાગે છે. અને આપે કીધું કે અંદર પાણી પણ હતું, કુંડ જેવું હતું. એના અંદર સર પાણી છે, પાણીનો કુંડ છે અને ભૂરું પાણી છે, સફેદ પાણી છે. ઓકે. પણ જે તે સમયે ડુંગરદેવ રાખીએ ત્યારે અમારા રીત રિવાજ મુજબ ભગત લોકો રહે અને એ આદેશ કરે કે જાઓ છોકરાઓ અંદર ભરાઈ જાઓ અને આટલા સમય પછી તમે આવો, હું બેઠેલો છું. ત્યારે અંદર છોકરાઓ જાય, બાટલી લઈ જાય પ્લાસ્ટિકની, એમાં પાણી ભરે અને પછી બહાર આવે. અને ચોમાસા દરમિયાન આ સ્થળ જોરદાર ખીલી ઉઠે છે. ચોમાસા દરમિયાન બધા આ નિસર્ગ ખીલી ઉઠે એટલે બહુ બધું લીલોતરી દેખાય. ઉપરથી આ ઝરણાનું ધોધ આવે ને અહીં બહુ બધું જોવા જેવું થઈ જાય. રાઈટ. પણ આટલું જ છે, આમાં થોડુંક ઘટેલું છે કે જો પ્રવાસન સ્થળ છે એના માટે કંઈક હજુ આમાં ઘટે છે. રાઈટ. અહીં થોડુંક પાણીનું કુંડ જેવું સંગ્રહ પાણી થાય એવું પણ અહીં થાય તો જરા સારું. અમે જો ઉપર છે તો અહીંયા નાનું ચેકડેમ જેવું હોય તો કદાચ પાણી સંગ્રહ રહે બારે માસ. બને તો કોઈ પણ આવે પાણી કરે તો હવે આટલામાં તો પાણી મળવાનું મુશ્કેલી થાય અને આવું એનું પાણી મળે તો જરાક સારું એમ. બીજું અહીંયા શું કરવા જેવું છે આપ થોડું? અહીંયા સર બીજું તો છે ને બ્રિજ જેવું બનાવવું પડે અહીંયા. એટલે સ્થાનિક લોકો જે આવે, પ્રવાસ વાળા આવે તે સાહેબ અહીંયા જોઈએ તો નીકળી જ જાય. ખાલી 5-10 મિનિટ બી અહીંયા રહેવા નથી માંગતા. તો આપણે ડેવલપમેન્ટ જેટલું કરીએ એટલા પછી અહીંયા પ્રવાસી પણ વધે અને ચોમાસામાં તો સર હજારો પ્રવાસી આવે, દૂર દૂરથી આવે અહીંયા જોવા માટે. બીજું આપ જે કહેતા હતા એ વાત સાચી હતી કે આને કંઈક જાગૃત કરવું જોઈએ, આને કંઈક એક્ટિવિટી લાગવી જોઈએ. લોકો આવીને ખાલી બેસીને બરાબર છે પણ કંઈક એક્ટિવિટી થાય. પણ આપણે જે પહેલા વાત કરી કે કુદરતને બગાડ્યા વગર જે પણ કામ થાય, કુદરત જળવાઈ રહે, સંસ્કૃતિ જળવાઈ રહે, એની સાથે નાના કંઈક પ્રવાસન વિકાસ થાય એ જરૂરી છે. એમાં આ જગ્યા પર એવું કે ચોમાસામાં પ્રવાસન આવે એ બધા ફરતે બહાર ના જ આવે. પાણીનો જરાવ અહીંયાથી વધારે થાય એટલે આ બધું ચીકણું થઈ જાય અહીંયા. એટલે એ લોકોને પેલું લપસવાનો ભય રહે એમ. એટલે થોડીક મસ્ત અહીંયા એક મસ્ત પેલું કુદરતને શોભે એવી મસ્ત એક રીલિંગ રહેવી જોઈએ કે પેલા પકડીને આ બાજુ જોઈ એ વસ્તુથી અહીંયા થોડુંક ધ્યાન રાખવા જેવું છે. રાઈટ. આપ ગેટનું પણ કહેતા હતા કે ગેટ પણ શું ગેટ સાહેબ બંને જગ્યાએ પાંડવામાં બી લેવું જોઈએ અને આ જવતાળા ગામે બી લેવું જોઈએ ગેટ. એ જરૂરી છે. અને પાર્કિંગ માટે બી અહીંયા જગ્યા થોડી ઓછી પડે. હા, પાર્કિંગ માટે જગ્યા નથી. એટલે જે વાહન આવે સાહેબ એ સમાતો નથી એમાં. એટલે અમને પાર્કિંગની જગ્યા પણ જોઈએ અને એક રહેવા માટે ગેસ્ટ હાઉસ બી નજીકમાં હોય તો રહી શકે. હા, તો ગેસ્ટ હાઉસ રહે તો સારામાં સારું. દૂરથી લોકો આવે એ ક્યાં જવાના? પણ રહેવા માટે બી થોડું આમાં તમે એવું પણ કરી શકો ને કે જે તમારા ઘર ખાલી પડ્યા હોય, હોમ સ્ટે જે દીધું ગામડામાં પેલા આપણે એ સાહેબ થાય પણ જ્યાં સ્થળ છે પ્રવાસનનું ત્યાં રહે તો સારામાં સારું એમ. એ સ્વચ્છતા માટે થોડુંક અહીંયા હું કમસે કમ ઉપર 1-2 બાથરૂમ મતલબમાં સંડાસ બાથરૂમ રહેવા જ જોઈએ. રાઈટ. શૌચાલય મેઇન પાયાની વસ્તુ તો અહીંયા પેલા એ વસ્તુ છે. પછી અહીંયા પ્લાસ્ટિક જો પેલું નો પ્લસ. હા, પ્લાસ્ટિક. પછી અહીંયા અમારી ગણતરી તો એવી છે, એમ તો પ્રવાસન સમિતિ બનેલી છે, આપણે લગભગ લીગલી જ બનેલી છે. તો એક સમિતિ દ્વારા અહીંયા થોડુંક એવું સંકલન થાય કે ભાઈ સાઈડમાં 1-2 માણસ રાખાય કે ભાઈ તમે પ્લાસ્ટિક અહીંયા નહીં નાખો એ વસ્તુ. કારણ કે એ લોકોને માટે જ્યાં સુધી આપણે કોઈને કહીએ નહીં ત્યાં સુધી કોઈ બી માણસ હરકત આવે નહીં. એટલે કોઈ જગ્યાએ કઈ વસ્તુ લાખી જાય એમ, મતલબ પ્લાસ્ટિક લાખે, કોઈ વસ્તુ લાખે એટલે પેલું જંગલમાં પેલું એક તો પેલું કુવાય ને. રાઈટ. એટલે એ વસ્તુ અહીંયા જરૂરી છે કે અહીંયા એ વસ્તુ પર ધ્યાન રાખવા જેવું છે કે સ્વચ્છતા જળવાઈ રહી. ડાંગમાં જેટલા પ્રવાસન સ્થળ આવેલા છે એ દરેક જગ્યા પર સરકાર દ્વારા જ આ બધું આ બનાવેલું છે.
એક આ પાંડવા ગુફા જ થોડું નહીં, અંજન કુંડ છે, ડોન હિલ છે, પછી ગીરા ધોધ છે, સબરીધામ છે, પછી પેલા બોટલ ગાર્ડન છે. એ જગ્યા પર જેટલા પ્રવાસન સ્થળ છે એ જગ્યા પર સ્વર્ગવાર દ્વારા જ આ પેલું સમિતિ બનાવેલી છે. તો કોઈ કારણોસર કદાચ આનો વારો નથી એવું થયું ને, બાકી બધા થઈ ગયું આમ અંદર. કારણમાં તો સર એવું, કારણમાં તો કઈ પછી બાકી તો આવી જવું જોઈએ, એમ થઈ જવું. હા આ બધું ડેવલપ થઈ રહ્યું છે આ અત્યારે સર તો ખૂબ. પ્રવાસન ધામ તરીકે ઓળખાય તો પછી આટલી બધી ગ્રાન્ટ ગઈ કાંઈ એમ હા. અમારે વિકાસ થવું જોઈએ તો વિકાસ નથી થયું. બીજી મિટિંગ પણ વાર્ષિક મિટિંગ લેવું જોઈએ સર, અને એમાં વાત થવી જોઈએ કે ભાઈ તમારી ગ્રાન્ટ આવેલી એમાં આટલું થયું ને આટલું કરવાનું બાકી છે, એવું પણ નથી. હા એ અગત્યનું છે, કારણ કે સમિતિ એટલા માટે જ હોય કે વાત કરવા માટે, ચર્ચા માટે. આવું કઈ અમારે ધ્યાને લીધું બી નહીં અને અમને આજ દિન સુધી એક ફોન બી નથી કર્યું કે એક મીટિંગ નહીં લીધી હજુ. રાઈટ. આદિવાસી વિસ્તારમાં આવા ઘણા બધા પ્રશ્નો હોય છે કે ઘણીવાર ગ્રાન્ટ ખૂબ આવતી હોય છે પણ યોગ્ય જગ્યાએ પહોંચે જ નહીં. તો એક સરકારશ્રી નમ્ર અપીલ એ પણ છે કે એવું પણ થાય કે જે સમિતિ બનાવતો કમસે કમ એની સાથે મિટિંગ થાય સતત, અને એ લોકોનું સંકલનમાં રહીને કામ થાય. તો પૈસા તો ખર્ચો જ છો, બધાને ખબર છે, તમને ખબર છે, બીજા ગામને ખબર છે કે 1 કરોડ આયા, પણ આયા તો શું એમ પ્રોપર 1 કરોડમાં કેટલું બધું થઈ જાય, ઘણું બધું કામ થઈ જાય. તો આ પદ્ધતિસરનું કામ થાય ખૂબ જ અગત્યનું છે. અને બીજી વસ્તુ કે આ કુદરતી સ્થળ છે, પુરાતત્વીય સ્થળ છે અને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું સ્થળ છે. તો આ જગ્યાનું ડેવલપમેન્ટ ઇકો ટુરિઝમ પદ્ધતિથી કુદરતને સાચવીને નૈસર્ગિક પદ્ધતિની સાથે જ થાય એ ખૂબ અગત્યનું છે. અને અહીંયા એક્ટિવિટી ધીમે ધીમે ચાલુ થાય. બેઝિક પ્રાથમિક જરૂરિયાત, શૌચાલય જેવી જરૂરિયાત તો સૌથી પહેલાં થવી જ જોઈએ. પાર્કિંગ સૌથી પહેલાં થવું જોઈએ. હા, અને જે એન્ટ્રી ગેટ સરસ હોવા જોઈએ, આકર્ષક, તો એનાથી પણ લોકોને આઈડિયા આવે કે આ સરસ પાંડવા ગુફા અહીંયા છે. તો આ બધાની સાથે સાથે નાનું ઇન્ટરપ્રિટેશન સેન્ટર, કે પાંડવોની થોડીક વાતો અહીંયા લખેલી હોય, ક્યાંક માર્ગ ઉપર એના બોર્ડ હોય, દૂર દૂરથી આવો તો કે પાંડવા ગુફા આટલી દૂર છે, એટલું તમે નાનું બોર્ડ છે ગામમાં, એનાથી જો બીજું કોઈ મોટું બોર્ડ નથી. તો એના કરતાં સરસ એક સારું સાઇન બોર્ડ હોવા જોઈએ. નાનું પુસ્તકોમાં એની જે પુસ્તકોમાં લખવું જોઈએ. ધારો કે સરકારે કોઈ પુસ્તક બહાર પાડતી એમાં આ બધું હોવું જોઈએ પાંડવા ગુફા વિશે. સર પેલો ગેટ બનાવે ને, જે મેઇન ગેટ આપણે બનાવવાનો હોય તો એના પર પેલા આ પાંડવ ગુફાનું પેલો 5 પાંડવની મૂર્તિ હોવા જોઈએ. હા. એવું કઈ આપણે સરસ હાઇલાઇટ થાય. બધું જ છે ને સાહેબ, હા, બધું જ છે ત્યાં. તહીં બધું જ છે. આજે ઉપર છે અટાળા, મતલબમાં મોટું ડુંગર છે. હા. આ ડાંગમાં એક ટોટલી ડાંગના જેટલા ભગવત બુવાઓ છે, આ ડાંગને આ ડુંગર પર વનસ્પતિ મતલબમાં જે લાવવા માટે આ ડુંગર પર આવે. તો મતલબમાં આ ડુંગરને નીચે આપણે છીએ, હા. આ ઉપર ડુંગર છે. તો આપણે ડાંગમાં જેટલી છે એનું એક આપણે અહીંયા થોડુંક એ મતલબ હોવી જોઈએ. બનાવીએ. હા, સાપુતારામાં 200 ભરાઈને આવે છે, તો એ આપણે ધીમે ધીમે ખબર પડે તો અહીંયા પણ આવશે. અહીંયા આવશે તો સ્થાનિક રોજગારી વધશે. અને ટુરિઝમ, પ્રવાસન એક જ એવી વસ્તુ છે કે જે તમને નાણાકીય ઊભા કરી શકે. એનાથી જ આજુબાજુના લોકોની આવક વધે, બધું જ વધે. તમારી પાસે પૈસા હોય તો તમે કંઈ કરી શકો. તમારે કોઈને ખવડાવવું છે તો વિદેશી પર્યટકો પણ આવશે. બીજી ડાંગની, હા, ડાંગની બીજી બધી સાઇટ કરતાં અહીંયા વિદેશી એટલા બધા આવશે કે એ લોકોને આ બધું ગુફામાં, પુરાતત્વમાં ખૂબ રસ હોય છે. પણ આપણી વાત સાચી છે અને અમે પણ એ જ પ્રયાસ કરીએ, સરકારશ્રીમાં આપણે સૂચન કરીએ કે યોગ્ય રીતે આ થાય અને વહેલી તકે થાય. પછી 10-15 વર્ષે થાય કોઈ મતલબ નહીં. મતલબમાં આ જે ડુંગર છે તો આના ઉપર એક ફૂટબોલનું ગ્રાઉન્ડ છે, એટલું જ ગ્રાઉન્ડ ઉપર હા, પેલું આપણે જે ઉપર ઉપર છે. પેલી બાજુ બી આંજણ કુંડ આવ્યો, ત્યાંથી આપણે અંજની કુંડ જોઈ શકીએ, ત્યાંથી આપણે પાંડવ ગુફા જોઈએ. આટલું આ ઉપરનું આ છે એમ. રાઈટ. એકદમ બહુ ઊંચું છે મતલબ ને. બધું પછી અહીંયા ટોટલ દક્ષિણ આવી અહીંયા ગયેલું છે છે, ને ઉપર જ એક 1.5 ટોચ પર એવું કિલોમીટર છે. પર પેલો એક મોટો ધોધ છે. ઓકે. અહીંથી 1.5 કિલોમીટર જવામાં રસ્તો બનાવે તો તાબે એક પોઈન્ટ થઈ જાય આપણું. અને એમાંય પાણી ચોમાસામાં ફૂલ. હા, ફૂલ. એ બી ઝરણામાં જ છે. હવે ચોમાસામાં જ્યારે ઝરણા આવે ત્યારે મોટો ધોધ ત્યાં પણ છે. Okay. અમારા ગામને ત્યાં એક વજર કરી છે, ત્યાં એક ધોધ છે, અહીં એક ભીમનો ધોધ છે, ભવરકળામાં ભીમનો ધોધ. ભીમનો એ ધોધ છે. સર એ તો દેખાય એ નહીં. એ પણ બહુ મોટો છે, પણ એ ચોમાસામાં જ સારું. ત્યાં રસ્તા નથી સાહેબ. એટલો ઊંચો છે. બહુ મોટો. નથી, ડેવલપમેન્ટ નથી છે. એ ભીમનો કુંડ તો આની સાથે જોડાયેલો છે એટલે જ પડે છે. અત્યારે આની સાથે સર આવી જાય ને. એના સાથે જ જોડાયેલું છે. અને આ પથ્થર છે ને સર, ધારો કે અહીં મૂર્તિ બનાવે તે આ પથ્થર ઉપર ભીમની મૂર્તિ રહેવી જોઈએ. અંદર એક સાઈડે કુંતી માતાની મૂર્તિ રહી અને બાજુમાં યુધિષ્ઠિરની મૂર્તિ રહી. અને બીજા 3 ભાઈને અર્જુન છે, નવકુળ છે, એની મૂર્તિ અલગ રહી, થોડી અંતરમાં રહે.
અને બીજું પ્રવાસનમાં જે બી મિત્ર આવે એના પેલા પગ રખાશે ને ઉપર મૂકીને પછી હા. આવે નીચે આવે. એ જગ્યાની અહેમત એનામાં હોવી જોઈએ. આ જંગલમાં પણ સર ચંદનનું ઝાડ હતું જ, હમ. પણ જે તે સમયે આપણા આ ભારત દેશ પર બીજી પ્રજા રાજ કરી ગઈ. હમ. તે દિવસે તે સમયે જે કિંમતી વૃક્ષો હતા એ તે જ સમયે એ લોકોએ તોડીને કાઢી નાખ્યા. હમ. હવે આ ચંદનની જગ્યા છે જ આ ડાંગ જિલ્લામાં. કોઈ પણ વૃક્ષો રોપો આ અહીં તૈયાર થવાનું જ છે. અને અહીંના જંગલમાં ઔષધિ પણ બહુ. ઔષધિ ઘણી છે. ઔષધિ તો ખરી છે. મિત્રો, પાંડવામાં સ્થાનિક મિત્રો સાથે ખૂબ સરસ ચર્ચા થઈ. અમે તો એકચ્યુઅલી ગુફા જોવા માટે આવ્યા હતા, પુરાતત્વના માણસો. ટુરિઝમમાં થોડી ખબર પડે કે ટુરિઝમ પ્રવાસન વિકાસ થવો જોઈએ. પ્રવાસન એક એવી વસ્તુ છે કે જેના કારણે સ્થાનિક લોકોની આજીવિકા વધી શકે. અને લોકોને આમાં શું છે, ભલે આદિવાસી સમાજ અહીંયા એટલો દૂર રહેતા પણ બીજા લોકોને મળી શકે. આજે અમે અહીંયા કેમ આવ્યા? પાંડવાની ગુફા હતી તો, બાકી અમે ના આવત અહીંયા. અમે તો સાપુતારા સબરીતા બધું જોયેલું હતું, પણ પાંડવાની ગુફા કારણે મેં આવ્યા. તો આના કારણે બીજા પણ લોકો આવવા જોઈએ. પાંડવા ગામમાં લોકો આવતા થાય ખૂબ જરૂરી છે. આવે, કોઈના ઘરે જાય, નાગલીનો રોટલો ખાય, એને ખબર પડે કે આ શું છે. તો એ બધું મુદ્દા ખૂબ જરૂરી છે. ટુરિઝમ આ બધા જ માટે ટુરિઝમ ખૂબ અગત્યનું છે. અને ઇકો ટુરિઝમ જે ફોરેસ્ટ ખાતાને તો ઘણી સારી રીતે કરે જ છે. તો પ્રવાસન એવી રીતે થાય કે નેચરલ પદ્ધતિ અહીંયા ખૂબ સારું પ્રવાસન વિકસી શકે અને સાથે હોમસ્ટે ડેવલપ થાય. નાના નાના ઘરોમાં નાના નાના હોમસ્ટે બનાવી શકે. લોકો આદિવાસી સમાજના લોકો સાથે રહે, એના વિદ્યાર્થીઓ સાથે સ્કૂલમાં જાય, એની સાથે વાતો કરે, નાગલીના રોટલા ખાય, ચોખાના રોટલા ખાય અને પડિયાની અંદર ચા પી શકે, એકદમ નેચરલ વાતાવરણમાં રહી શકે. તો આ બધી જ બાબતો, બધા જ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વહેલી તકે અહીંયા ટુરિઝમ વિકાસની દ્રષ્ટિએ કોઈ પગલાઓ લેવાય જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ એ ખૂબ જ અગત્યનું છે. થેન્ક યુ. જય હિન્દ.